બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી એકદમ પોચારું જેવા સમોસા. નમસ્તે દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી એવા ગુજરાતી સ્ટાઇલમાં સમોસા. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. વાટકીના માપથી મેંદાનો લોટ લેશું. સ્વાદ પ્રમાણે નમક, અજમા, તેલ, બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. મેંદાના લોટને મુઠ્ઠી પડતું મોણ આપી દઈશું. તો આપણે સારી રીતે મોણ આવી ગયું છે. તો હવે પાણી લેતા જશું ને લોટ બાંધી લઈશું. તો આપણો સારી રીતે લોટ બંધાઈ ગયો છે. તો તેને થોડી વાર ઢાંકીને રાખી દઈશું. 5 થી 6 નંગ બટેટાના લઈ લીધા છે. તો તેને મોટા મોટા ટુકડા કરી લેશું. આપણે કુકરમાં બટેટાને બાફી લઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. સ્વાદ પ્રમાણે નમક, તો આપણા બટેટા બફાઈ ગયા છે. તો બહાર કાઢી લેશું. બધા જ બટેટાને ફોલી લેશું. એક ચમચી જેટલા ધાણા, 1 ચમચી જેટલું જીરું, મરી, 1 ચમચી જેટલી વરિયાળી, બધી જ વસ્તુને ખાંડી લેશું. બધી જ વસ્તુ ખંડાઈ ગઈ છે. ફોલેલી લસણની કળીયું અને મરચું બંને વસ્તુને ખાંડી લેશું. તો સમોસામાં ભરવાનો મસાલો બનાવી લઈશું. તેના માટે લઈશું તેલ 1 ચમચી જેટલું. તેલ ગરમ થઈ ગયું છે. તો વાટેલા લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું. વાટેલો મસાલો, અડધી ચમચી કશ્મીરી મરચું, થોડી હળદર, ધાણા જીરું પાવડર, બટેટા નાખીશું. બટેટા નાખીને મેશ કરી દઈશું. લીલા ધાણા, તો આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો તેને રોલ કરી નાખશું ને પછી તેમાંથી લોયા બનાવી લેશું. મીડિયમ સાઈઝના લોયા ચાકુથી કાપી લેશું. તો આપણે એક લુવો લઈ લીધો છે. તો પૂરી વણી લેશું.
બટેટાનો મસાલો ભરી લેશું. મસાલાને સારી રીતે અંદર દબાવી દઈશું. હવે સાઈડની કિનારીમાં પાણી લગાવી દઈશું. તો આવી રીતે આપણે બધા સમોસા ભરી લેશું. સમોસાને તળવા માટે તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો સમોસાને તળવા માટે રાખી દઈશું. તો આપણે સમોસા સાથે ખાવા માટે બે પ્રકારની ચટણી બનાવી છે, રેડ અને એક ગ્રીન કલરની. તો પહેલા બનાવીશું રેડ કલરની ચટણી, મીઠી ચટણી. ગ્રીન ચટણી બનાવવા માટે લીલા ધાણા, પુદીનો, મરચા, 2 થી 3 બરફના ટુકડા, તો તમને અમારી આ સમોસાની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.